અંકલેશ્વરનું પૌરાણિક રામકુંડ તીર્થધામને હવે યાત્રાધામ પ્રવાસન તરીકે વિકસાવાશે। રામકુંડ તીર્થરામજી મંદિરને અડી વિશાળ સત્સંગ ભવનનું નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે આધ્યાત્મિક ધરોહર રામકુંડ તીર્થને હવે નવી ઓળખ મળશે। તેમજ રામકુંડના મહંત 1008 શ્રી ગંગાદાસ બાપુ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી બનશે। ભગવાન શ્રી રામ સાથે જોડાયેલા અને માતા જાનકીની તરસ छिपावવા માટે ભગવાન રામે તીર મારી માં નર્મદાને પ્રકટ કરી માતા જાનકીએ નર્મદા જળનું જલપાન કરી આગળ પ્રસ્થાન કર્યું હતું। તેવા ભગવાન રામના ચરણ કમલ કે જે સ્થળ પર પડ્યા હતા એ રામકુંડ તીર્થધામ આજે અંકલેશ્વરની આધ્યાત્મિક ધરોહર છે અને પ્રભુ શ્રી રામ જે જ્યાં તીર વડે માં નર્મદાને ઉત્પન્ન કર્યા હતા ત્યાં આજે પણ કુંડમાં જળ આવી રહ્યું છે। ત્યારે નર્મદા પુરાણથી લઈ અનેક ગ્રંથોમાં દેવખાત તરીકે ઓળખાતા રામકુંડ તીર્થને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે તંત્રની મંજૂરીની મહોર મારી છે અને જે મંજૂરી સાથે જ રામકુંડના ડેવલપમેન્ટની કામગીરી શરૂ કરાઈ છે અને રામજી મંદિરની બાજુમાં વિશાળ સત્સંગ ભવનનું નિર્માણ કાર્યનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે। યાત્રાધામ અને દેવભૂમિ રામકુંડને હવે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જેને લઈ રામકુંડ તીર્થના મહંત શ્રી 1008 ગંગાદાસ બાપુએ આનંદની લાગણી અનુભવી હતી અને રામકુંડનો વિકાસ સાથે અંકલેશ્વરનો વિકાસ યાત્રાધામ સાથે થશે તેવો આશાવાદ વ્યક્ત કરી ભવ્ય સત્સંગ ભવનની કામગીરી તાત્કાલિક અસરથી શરૂ થતાં જ ખુશી વ્યક્ત કરી હતી। આ ઉપરાંત આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભવ્ય શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે અને જેમાં અંકલેશ્વરમાંથી ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મળતા સમગ્ર સંત સમાજ અને અંકલેશ્વર રામકુંડ મંદિર પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી। સાથે જ તેઓએ આ શુભ પ્રસંગના સાક્ષી બની રહ્યા છે અને ત્યારે પોતાની નિજ આંખોથી અંકલેશ્વરના ભક્તોની આંખો બની સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। ત્યારે 22 જાન્યુઆરીએ દરેક નાગરિકને દિવાળી તરીકે ઉજવવા ઘરે ઘરે મંદિર દીપોત્સવ પ્રગટાવવા માટે પણ અપીલ કરી હતી। ભરૂચ જિલ્લાનું એમાં અમારા અંકલેશ્વરનું પુરાણ પ્રસિદ્ધ તીર્થ રામકુંડ તીર્થ, જ્યાં ભગવાન રામજી અહીંયા પધાર્યા હતા અને માતા સીતાજીને તરસ લાગી અને ભગવાને જે તીર મારી માં નર્મદાજી પ્રગટ થયા અને માં સીતાજી અહીંયા જલપાન કર્યું પછી આગળ પ્રસ્થાન થયા। એ રામકુંડ તીર્થ યાત્રાધામ વિકાસ બોર્ડે આપણા રામકુંડનો સમાવેશ કરીને રામકુંડ તીર્થ ઉપર ભવ્યથી ભવ્ય સત્સંગ હોલ સરકારશ્રી તરફથી બનાવવામાં આવી રહ્યો છે। એની તનતોડ તૈયારીઓ અને એમનું વિકાસ કામ ચાલુ છે। સાથે સાથે હું સરકારનો ખૂબ ખૂબ આભારી છું કે આ રામકુંડ તીર્થનો આ તીર્થ ક્ષેત્રમાં સમાવેશ કર્યો એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર અને એનો અભિનંદન। સાથે સાથે 22 તારીખે સપ્તમપુરી એટલે અયોધ્યાપુરીમાં ભગવાન શ્રી રામજી પુનઃ 500 વર્ષ પછી નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે 22 જાન્યુઆરીએ। એ નિમિત્તે અંકલેશ્વરમાં મને જે નિમંત્રણ આપવામાં આવ્યું છે એ બદલ હું ઠાકોરજીનો, ભગવાન રામજીનો, મારા ગુરુજનોનો, તમામ અંકલેશ્વરની ધર્મપ્રેમી જનતાનો હું ખૂબ ખૂબ આભારી કે મને આ નિમંત્રણ મળ્યું। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।